કૃષ્ણ બધાને, હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે જરાક સનગ્લાસીસ પહેરીને અમે ગાર્ડનમાં આવી ગયા છે. હું આવી ત્યાં સૂર્યનારાયણ જરાક હંતાઈ ગયા છે, છોકરાઓ રમે છે. અને વધારે બધાથી અગત્યની વાત, મહેશ્વરભાઈ જય શ્રી કૃષ્ણ કે, મહેશ્વર જય શ્રી કૃષ્ણ કર. તો અગત્યની વાત એ છે કે આપણે જે હમણાં 3-4 મહિનાથી જેની રાહ જોતા હતા, આતુરતાથી તમે બધા મેસેજ કરીને પૂછતા હતા. મારી પાછળ તોરણ કર્યા છે મેં કપડાના, વાંધો નહીં, સમરમાં આમ જ હોય. ગઈકાલે બહુ સારું વેધર હતું, વચમાં ડિસ્ટ્રેક્ટ થઈ ગઈ. તો આપણે 2-3 મહિનાથી જેની રાહ જોતા હતા, 3-4 મહિનાથી જેની રાહ જોતા હતા, અને તમે બધા પૂછતા હતા કે ક્યારે આવશે અલ્પાબેન, ક્યારે આવશે. તો અલ્પાબેન આવી ગયા છે. અને જેવી રીતે તમને બધાને ખબર છે, અમારા અલ્પાબેન કાર્યરત સતત હોય છે. તો અત્યારે આવીને જો મારી બેન કેટલી કામઢી છે. જો જય શ્રી કૃષ્ણ બધાને. આવી ગઈ સીધા ગાર્ડનમાં આવ્યા છે, ગઈકાલે આવ્યા. અને શું પ્લાન્ટ કર્યું એ બતાવું. ઓકે, તો એમાં એવું છે કે બધા દર વર્ષની જેમ અલ્પાબેન આફ્રિકાથી આવ્યા છે. એક તો તમે અલ્પાબેનનું મોઢું જોઈને ઓળખી જ ગયા છે, અલ્પાબેન આફ્રિકાથી આવ્યા છે. અને આફ્રિકાથી થોડું બધું લઈ આવ્યા છે. આ છે બીલીપત્ર, ના આ છે પાન, નાગરવેલના પાન. આ છે બીલીપત્ર, આ છે લીમડો, આ છે લીમડો. ને આ તો મારા ટેસ્કોના બિચારા પ્લાન્ટ છે. આ શું છે? આ નાગરવેલ છે. તો સરસ ના કિરણબેન મને એવા સરસ ટીસ્યુમાં રાખી, સરસ નું ફોઇલ કરી આફ્રિકા ત્યાં પૂગી ગયા, લંડન. બોલો. તો એમાં એવું છે કે ગઈકાલે આવ્યા અલ્પાબેન ને આજ તો ઉઠતા હવે મારે રાત થઈ ગઈ હતી, એટલે ત્યારે તો પકડીને રાખવા પડ્યા કે બેન અટાણ ગાર્ડનમાં જવાય નહીં. એટલે ઉઠતા હવે ત્યાં આવી ગયા છે. અને માવજત ચાલુ છે. વેધર સારું છે. કાલે 22 ડિગ્રી હતું, આજે 18 ડિગ્રી, આજે 21 ડિગ્રી છે. હું નતી એમાં તમને જો, હા જો વજન ઘટી ગયો બિચારી. હા જો એ વજન કાંટો કેમ ગયો. હા જો આ વજન કાંટો, એ ભગવાન. આ જો તો ખરી, મેં વજન કર્યો તો એનો 1.5 કિલો વધ્યો ને મારો 1.5 કિલો ઘટ્યો. આમ કરાય? અમે હાઈરે જ હોય વજનમાં, પણ હવે ભારતી પાછળ રહી ગઈ. હા, ડબલ ડ્યુટી કરીને આજ તો આજ એટલી શાંતિથી નીંદર આવી ને મને રાતે, એની કોઈ વાત પૂછોમાં. એ પણ હું તો જો ફાંફે ચડી, ઘડીક વાર જાઉં, ઘડીક આવી જાઉં. ગાર્ડનમાં એટલું કામ પડ્યું તોય મને પૂછતું નથી આજે. કેમ કે મારી બેન આવ્યાનો હરખ મને આજે એટલો છે કે હું જરાક ઓલામાં વહી ગઈ, આમ ડિપ્રેશનમાં. 2-3 વખત તો આમ આવીને જોઈ ગઈ કે આ સૂરજ ક્યાં ઉગ્યો. મારી બેનને મેં આજ રસોડામાં જોઈ, એટલા ટાઈમે મારા વગર કોઈક રસોડામાં. તો જો તો ખરી મારી બેન કામ કરે ને આજે મને હરખ, આમ એટલો હરખ થાય કે કોઈ પૂછતું નથી. પછી હમણાં એનો 56 થઈ જાય, મારો 55 થઈ જવાનું છે. કિલો વધારવાનો, કિલો ઘટાડવાનો, આજથી મિશન છે. તો અહીંયા ટોપલા ભરીને આફ્રિકાથી પ્રેમ આવ્યો છે. પ્રેમમાં આખું ટોપલું કાજુનું. પછી મારી બેનને મેં પૂછ્યું કે બેન મારા માટે હું લાવી. તો મારી બેને કીધું 2 કિલો ધાણા જીરું, મરચાં ભૂકો, એટલે આ બધું મારા માટે છે. ખાંડણી દસ્તો મારા માટે બધી સ્પેશિયલ સામગ્રી. ખાંડણી દસ્તો આમાં કોને ખાંડવાના, મસ્તીનું છે. તો થેન્ક યુ અલ્પાબેન, 2 અલ્પાબેન. બધાથી વધારે જેટલી બહેનોને ચાના મસાલા આવડતા હતા એ બધાય બહેનોએ ચાના મસાલા બનાવીને મોકલા છે આફ્રિકાથી. ચાના શોખીન ભાઈ આવી જાજો, એટલા બધા અલગ અલગ. આ ક્યાંના છે મુખવાસ? છત્તીસગઢના. ઇન્ડિયાના ખૂણે ખૂણેથી વસ્તુઓ લંડનમાં પહોંચી છે અમારા ઘરે, કંઈ ઘટે નહીં. હા, સ્વીચ ચાલુ કરજો. અહીંયા અમારા મહેશ્વરભાઈને જરાક
ઉપવસ્ત્ર ઓઢાવીને સન્માનિત કરવામાં આવ્યા છે. તો મહેશ્વરભાઈ અહીંથી અહીં દોડે છે. તમારે કઈ હા જો વિષ્ણુ પાટિયું કે તથા પિયુષભાઈ તરફથી મહેશ્વરભાઈ મહેતાને સન્માનિત કરવામાં આવ્યા છે. તમારે 2 શબ્દ બોલવા છે કઈ? જય શ્રી કૃષ્ણ. તો અહીંયા જરાક મારી બેનને આવી પરિસ્થિતિમાં મૂકીને જાવી પડે એમ છે, પણ જાવું પડે એમ છે. મસ્ત તોરણ કર્યા છે અમે અત્યારે ગાર્ડનમાં. હાલ બેન આવજે. જય શ્રી કૃષ્ણ. આજે મારી બેન આવી ગઈ એટલે હું ટેન્શન ફ્રી છું. એટલે અમે આજે જઈએ છીએ લેસ્ટર. જો કે આ પ્લાનિંગ બહુ પહેલાથી છે. અમે લેસ્ટર જઈએ છીએ અમારા મિલનભાઈને મળવા માટે. ડેન્ટિસ્ટ મહેશ્વરને ખાસ તો લઈને જઈએ છીએ. છોકરાઓના બધાના દાંત બતાવે. છોકરાઓના અત્યારે 2 વીકથી હોલિડે છે અને બધા મને પૂછતા હોય, મેસેજ કરે કે વ્લોગ કેમ નથી મૂકતા, પણ આમાં કેમ મૂકવો, 4 છોકરા ઘરે હોય અને સ્કૂલ ના હોય એટલે કેવી હાલત હોય તો બધાને ખબર જ હોય. તો ચાલો આજે અલ્પાબેન આવી ગયા છે તો અમે નીકળીએ છીએ લેસ્ટર જવા.